લોન લેવી બહુ મુશ્કેલ હોય છે એવા લોકો માટે કે જે લોકો કંપનીના ક્રાઇટેરિયા જોયા વગર એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ પણ જગ્યાએ જોવે અથવા ફ્રેન્ડ સર્કલમાં લોન આપી હોય અને ત્યાંથી જો એપ્લાય કરી દે છે ને તો લોન રિજેક્ટ થાય છે. આવું ઘણી વખત બન્યું હોય છે, તમારી સાથે પણ બનેલું હોય છે. તમારી સાથે જો બન્યું હોય ને તો કોમેન્ટ કરજો. એનું કારણ શું છે કે તમે કંપનીના ક્રાઇટેરિયા જોતા નથી. કંપનીમાં સિબિલ કેટલું જોઈએ, ઇન્ક્વાયરી કેટલી જોઈએ, તમારે એરિયા પિનકોડ, તમે શું કરો છો, નોકરી કરો છો કે ધંધો કરો છો, તમારું બેંકમાં ટ્રાન્ઝેક્શન કઈ રીતનું છે, પગાર રોકડો આવે છે ખાતામાં આવે છે, તમે બિઝનેસ કરો છો તો ટર્નઓવર કેટલું છે અને કેટલું એવરેજ બેંક બેલેન્સ રહી છે. આ બધા જ ક્રાઇટેરિયા જોઈને તમને લોન એપ્રુવ આપવામાં આવતું હોય છે. તો કંપનીના ક્રાઇટેરિયા જોઈને જો તમે લોનની અરજી કરશો ને તો 100% એપ્રુવ થવાની છે. અને મોટી ભૂલ કરતા હોય ને તો એ છે ઇન્ક્વાયરી. તમે જોયા વગર એડવર્ટાઇઝમેન્ટ આવે ને તમે એપ્લાય કરી દો છો ને તો તમારી લોનની ઇન્ક્વાયરીમાં જનરેટ થાય છે, જેના આધારે જો તમને લોન આપતી કંપની હશે ને તે પણ તમને લોન નહીં આપે. તો આ ભૂલ નહીં કરતા.